ધારી નજીક હીરાવા ગામમાં વાડી વિસ્તારમાં દીપડા દ્વારા એક બાળક ઉપર થયો હુમલો। દીપડા દ્વારા બાળકને ઉઠાવીને માથામાં પંજો મારતા બાળકનું થયું મૃત્યુ। બાળકના પરિવારજનો દીપડાની પાછળ દોડતા બાળકને ત્યાં મૂકીને દીપડો જંગલમાં થયો ગાયબ। આ બાળકના પરિવારજનો દ્વારા બાળકના મૃતદેહને ધારી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો। ઘટનાની જાણ થતાં વન વિભાગ દ્વારા દીપડાને પાંજરે પૂરવાની કવાયત હાથ ધરવામાં આવી। મૃત્યુ પામનાર બાળકનું નામ બિટ્ટુસિંહ સુંદરસિંહ મીનાવા હોવાનું જાણવા મળેલ છે। મૃત્યુ પામનાર બાળકની ઉંમર વર્ષ 2, મૂળ મધ્યપ્રદેશ, હાલ હીરાવા હોવાનું સામે આવ્યું। આ ઘટનાની જાણ થતાં ધારી પોલીસ વિભાગ પણ પહોંચ્યું હોસ્પિટલે। આ ઘટનાની વધુ તપાસ વન વિભાગ દ્વારા થઈ રહી છે। મારું નામ છે રતનભાઈ, પિંપીમાં રહેવાવાળા। દીપડો 6 વાગ્યાના ટાઈમ પર પામનો કાં થો વાંથી ઉપડ્યો। હું જ્યારે મૂંડું ધોવા ને મારા ઘરવાળા પેશાબ કરવા ગઈ। વાંથી દીપડો ઝૂંપડામાં દેખેલો છોકરા થઈને ભાગ્યો। આ ખોપડી ધરીને ભાગ્યો તો સામે ભેગા થઈને દોડ્યા તો ત્યાંથી કમસે કમ 100-200 ફીટ ઉપર લઈ ગયો। વાંથી ફેર છોકરાને છોડ નાખ્યો, ફેર દીપડો ભાગી ગયો। ક્યાં ઈજા કરેલી છે દીપડાએ છોકરાને? ક્યાં લાગ્યું છે? ક્યાં વાગ્યું? ખોપડીમાં પકડીને લઈ ગયો। આમ કેટલા વાગે બનાવ બન્યો? 6 વાગે, સવારે 6 વાગે। હા। અંદરસિંહ શું બનાવ બન્યો છે? દીપડો સવારમાં ઊભા થયા, ત્યાં મોઢું ધોવા ગયા, છોકરો હતો તો રૂમમાં, ત્યાંથી ઉપાડીને વયો ગયો દીપડો। પછી ભાડે રાઈડ નાખીને જરા એટલે પછી દોડ્યા લેવા, છોડાવીને લાવ્યા। શું નામ હતું ભોગ બનનારનું? બિટ્ટુ। કેટલી ઉંમર હતી? 2 વર્ષ। અને તમને આ ઘટનાની જાણ ક્યારે થઈ? એ ઉપાડ્યા પછી જાણ થઈ, અમને લઈ ગયો છોકરાને, પછી દોડ્યા વાહન તો એની પાસે છોડાવીને લાવ્યા પાછા રૂમમાં।